શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે. અને આજે છે અષાઢી બીજ. તો સૌથી પહેલાં તો તમને બધાને અષાઢી બીજના ઝાઝા કરીને રામ રામ અને અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છા. તો આજે છે અમારા અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા. તો હવે જોવા જઈશું અને તમને પણ બતાવશું મિત્રો. માસી ને બધા જઈએ કા માસી રથયાત્રા જોવા. તો મિત્રો અત્યારે અમે જઈએ છીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા જોવા માટે. આજે છે જગન્નાથજીની 149મી રથયાત્રા. તો અમદાવાદ શહેરમાંથી ખૂબ જ સરસ મજાની રથયાત્રા નીકળે છે અને જોવાની એટલી મજા આવે ને કે એનો આનંદનો કોઈ પાર ના હોય એવી સરસ મજાની રથયાત્રા નીકળે છે. અને આખું વર્ષ આપણે ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે જતા હોય છે એમના મંદિરે, પરંતુ આ એક જ દિવસ એવો હોય છે અષાઢી બીજનો દિવસ કે ત્યારે ખુદ ભગવાન આખા નગરજનોને દર્શન આપવા માટે નીકળે છે. તો આ આનંદ આપણે આમ શબ્દોમાં વર્ણવી ના શકીએ એટલો આનંદ હોય છે. બધા નગરજનો એટલી આતુરતાથી ભગવાન જગન્નાથજીના રથની, સુભદ્રાજીના રથની અને બલરામજીના રથની રાહ જોતા હોય છે. અને જ્યારે ભગવાનના રથ નીકળે ને ત્યારે તો જય રણછોડ માખણચોરના નાદથી જાણે આખું આકાશ ગુંજી ઉઠે ને, એટલો મસ્ત આમ મજા આવી જાય એવો સરસ મજાનો માહોલ હોય છે. અને આ દર્શન કરવાને ભગવાન જગન્નાથજીના રથની એ પણ એક લાવો છે જીવનમાં. તો મિત્રો તમને આ બતાવું છું અમદાવાદની રથયાત્રા. વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. અને અહીંયા ભગવાનના ગીતો વાગતા હતા એટલા માટે અમારે કોપીરાઇટ આવે યુટ્યુબમાં, એટલા માટે વોઇસ બંધ કરવો પડ્યો. અને હવે આગળ મ્યુઝિકમાં તમે રથયાત્રા જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક પણ જરૂરથી કરજો. અને ક્યારેય પણ મોકો મળે તો અમદાવાદની રથયાત્રા જોવા માટે જરૂરથી આવજો. અમદાવાદમાં તો ઘણા દૂર દૂરથી લોકો રથયાત્રા જોવા માટે આવે છે સિટી વિસ્તારમાં, અને ઘણા બારગામથી પણ આવતા હશે. જો બધા સૌથી પહેલાં તો હાથી નીકળતા હોય છે, પરંતુ અમારે જવામાં થોડુંક મોડું થઈ ગયું હતું એટલા માટે હાથી નીકળી ગયા હતા અને ટ્રકો ચાલુ થઈ ગયા હતા. નાના બાળકોને તો એટલી મજા આવે કારણ કે પ્રસાદી રૂપે ચોકલેટો, રમકડા એ બધું આપતા હોય છે ટ્રક નીકળે ત્યારે. તો નાના બાળકો તો બહુ જ ખુશ થઈ જાય. પછી અખાડા નીકળે અને ભજન મંડળી નીકળે, એવું બધું સરસ મજાનું નીકળે છે રથયાત્રામાં. બધા એટલા ઉત્સાહથી રથયાત્રામાં ભાગ લેતા હોય ને કે આપણે જોઈને પણ મન ખુશ થઈ જાય. અને અલગ અલગ ટ્રક ને નીકળે એમાં અલગ અલગ સંદેશાઓ પણ આપતા હોય છે. અહીંયા જો વ્યસન છોડો એ પણ સરસ મજાનો સંદેશો હતો. હિંમત કરો, વ્યસન છોડો, નો ડ્રગ્સ, એવા સરસ સરસ મજાના સંદેશા પણ આપતા હોય છે. અને ભગવાન જગન્નાથજીની રથયાત્રા ચાલુ થાય, હાથી નીકળે એ પછી લગભગ 3 થી 3.5 કલાક પછી ભગવાન જગન્નાથજીના રથ આવે છે. તો પણ બધા ભાવિ ભક્તો એક જ જગ્યા ઉપર ઊભા રહીને ભગવાન જગન્નાથજીના અને સુભદ્રાજી, બલભદ્રજીના રથની ખૂબ જ આતુરતાથી રાહ જોતા હોય છે. અને જ્યારે પણ રથ આવે ને ત્યારે તો માહોલ એટલો સરસ હોય ને કે એ તો તમે જ્યારે રથયાત્રામાં હોય ને તો જ અનુભવી શકો. વિડીયોમાં તો એટલી બધી ખબર ના પડે. અને અહીંયા પબ્લિક એટલી હતી કે ફૂલ પબ્લિક હતી, પૂરા રસ્તા ઉપર એટલી પબ્લિક હોય છે. જ્યાંથી રથયાત્રા ચાલુ થઈ ત્યાંથી છેક અને સાંજે તો ફૂલ પબ્લિક હોય છે, કારણ કે ઘણા નોકરી ધંધા ઉપર ગયા હોય તો એ લોકો રાતના દર્શન કરવા જતા હોય છે ભગવાન જગન્નાથજીના રથની.
તો જો ટ્રકો નીકળી ગયા, હાથી નીકળી ગયા, અખાડાવાળા પણ નીકળી ગયા અને હવે નીકળે છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ભજન મંડળી. અને આ ભજન મંડળીનો ઉત્સાહ પણ એટલો બધો હતો અને સરસ સરસ એવા મસ્ત મજાના કાનુડા લઈને બધા નીકળતા હતા. એમ થાય કે આપણે જોઈ જ કરીએ. ને અત્યારે પછી બપોરના આ છે ખાડિયા 4 રસ્તા અને અહીંયાથી પછી પાંચકુવા દરવાજા થઈ અને બપોરના સરસપુર જાય છે આ રથયાત્રા. ત્યાં થોડીક વાર આરામ કરે, જમવાનું હોય છે, પ્રસાદી લેવાનું, બધા પ્રસાદી લે અને પછી ત્યાંથી પાછા બધા નીકળે છે રથયાત્રામાં અને પછી રથયાત્રા આગળ વધે છે. તો અત્યારે સવારથી બપોર સુધી તો રથયાત્રા પૂરેપૂરી હોય. પછી અખાડાવાળા અમુક ટ્રકોવાળા એ બધા થોડા થોડા છૂટા પડી જાય. બાકી સવારથી બપોર સુધી તો પૂરેપૂરી રથયાત્રા જોવા મળે જો આપણને. અને મિત્રો ચલો આગળની રથયાત્રા જો અમારા વિડીયોમાં. તો હવે જો આવે છે ભગવાન જગન્નાથજીનો રથ, જેની આ ભાવિ ભક્તો 3 થી 3.5 કલાકથી રાહ જોતા હોય છે. એ ભગવાન જગન્નાથજીના રથ બસ આવી જ રહ્યા છે અને જય રણછોડ માખણ ચોળ એના નાદથી પૂરું અમદાવાદ ગુંજી ઉઠે ને એવો મસ્ત મજાનો માહોલ થઈ ગયો છે. અને જો અત્યારે આવે છે જગતના નાથ એવા ભગવાન જગન્નાથજીનો રથ. તો બધા ચોખા અને લઈ આવ્યા હોય છે તો ભગવાનના વધામણા કરે છે.
બલભદ્રજીનો રથ. અને છેલ્લે આવે છે ભાઈ બલરામજીનો રથ. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બની શકે એટલા રથના દર્શન કરાવ્યા છે તમને. અને જો વિડીયો સારો લાગે તો લાઈક પણ જરૂરથી કરજો. જો બધા રથ નીકળી ગયા છે અહીંયાથી, હવે અમે પણ જઈશું ઘરે. થેન્ક યુ ફોર વોચિંગ. અને કમેન્ટમાં જય જગન્નાથજી લખી નાખજો મિત્રો.